ભાનુ, હું આજે સવારે દિલ્હીથી પાછો ફર્યો તો પાછલી વાતો ભૂલીને તે તારી સ્માઇલથી મારું સ્વાગત કર્યું. એ પછી પણ તારી સ્માઇલ એવી જ રહી. જ્યારે વિજય કોલેજ જઈ રહ્યો હતો ત્યારે પણ તારા ચહેરા પર સ્માઇલ હતી. એ પછી મેં જ્યારે વિજય ગીતાને પતિ પત્નીની જેમ સાથે કોલેજ જવાનું કહ્યું ત્યારે તારા ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ. હે ને ભાનુ? હજુ પણ તું એવું જ કહીશ કે આ બધું તું વિજયની ભલાઈ માટે જ કરી રહી છે, તો અત્યારે એ વાત માનવી મારા માટે શક્ય નથી. સોરી. કેમ કે પતિ પત્ની વચ્ચે કોઈ દિવાલ ઊભી ન થવી જોઈએ. એવું કાર્ય આપણે પતિ પત્ની થઈને ન કરી શકીએ. જમવામાં મીઠાની માત્રા જેટલી મહત્વની હોય છે, જીવનમાં અભિમાનની પણ એ જ રીતે જરૂરી છે. અહંકાર મારામાં હોઈ શકે, તારામાં હોઈ શકે, વિજયમાં પણ હોઈ શકે, સીતારામાં પણ હોઈ શકે, કોઈનામાં પણ હોઈ શકે. આ સામાન્ય છે. જો આ અહંકારની માત્રા યોગ્ય હોય તો એ માણસનો આત્મવિશ્વાસ કહેવાય છે. એ જ કોન્ફિડન્સથી એ આગળ વધે છે. પણ જો અહંકાર અધિક થઈ જાય તો તે માણસની બુદ્ધિ હરી લે છે, અને આ અહંકાર માણસના વિકાસમાં અવરોધક બને છે. જો એવું થાય તો એને માણસની આત્મહત્યા પણ કહેવાય, અને તારી સાથે ન થવું જોઈએ. સામાન્ય રીતે જો અહંકારને ઠેસ પહોંચે તો પીડા થાય છે. અત્યારે તારી સાથે પણ એ જ થઈ રહ્યું છે. તને ગીતા પસંદ નથી આવી રહી. પૂર્ણિમા સાથે વિજયના લગ્ન ન થયા એની તને પીડા થઈ રહી છે, અને તારી પીડા ઈગો બનીને તને ગીતાને સ્વીકારવાની ના પાડી રહ્યો છે. જો તમે એ ગીતા બહુ જ સારી છોકરી છે. તે 2000 જેટલી કુંડળીઓ જોઈને વલસાડવાળી છોકરીને પસંદ કરી હતી. પણ ગીતાનો સ્વભાવ જોઈને લાગે છે કે પેલી છોકરી કરતા ગીતાની કુંડળી વધારે ઉત્તમ છે. ભગવાને એને આપણી વહુના રૂપમાં, વિજયની પત્નીના રૂપમાં આપણા ઘરે મોકલી છે. એ અચાનક તો આવી છે, પણ એ જ આ ઘરનું નસીબ છે. જેમણે તને વિજય માટે ભવિષ્યવાણી કરી હતી એમની પાસે જઈને એમને ગીતાની કુંડળી બતાવ. ગીતા પેલી છોકરી કરતા પણ અદ્ભુત છે. એ પણ તને એવું જ કહેશે. મને પૂરો વિશ્વાસ છે આપણે ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ. ગીતા, વિજય આવી રહ્યો છે. જો શું થયું વિજય? ઘરે જઈ રહ્યો છે કે શું? મને એ જાણ કરવા આવ્યો છે. ના, ઓ, કોલેજના કેમ્પસમાં સિગરેટ પી રહ્યો હતો એના માટે સોરી કહેવા આવ્યો છે. પરિવાર આવું ના કરતો. પોતાની ભૂલ માનતા શીખી જા. મેં કહ્યું અને તે સિગરેટ ફેંકી દીધી, સારું કર્યું. ફરીથી આવું ખોટું કામ ન કરતો. જા, મેં માફ કર્યો. એ તારી માફીની કોને જરૂર છે? તને જરૂર નહીં હોય, પણ મને બધાને માફ કરવાની આદત છે. તારી પાસે તો મારા જૂતા પણ માફી નહીં માંગે. તા જેવો તો તું છે, સો તારી હદમાં રહેજે. જો તું ફરીથી શરૂ થઈ ગયો. સારું, ચલ ફરીથી શરૂ કર. એ મને ગુસ્સો ના અપાવીશ, નહીં તો અહીં દાટી દઈશ. એવું કરીશ તો સીધો જ જેલ ભેગો થઈશ. મને મંત્રીજીની પત્ની મારી મમ્મા છોડાવશે. એક ગુનેગારને સજા આપવા માટે મારા સસરાજી સૂર્યપ્રકાશજી પણ છે. મારા ડેડના પાવર ઉપર ઉડી રહી છે ને તું? શરમ નથી આવતી તને? એમની જ દયા પર જીવી રહ્યો છે, એમના જ પૈસાથી મોજ મસ્તી કરે છે, પછી એમના જ નામને માટીમાં મેળવતા શરમ નથી આવતી? જો હું તને છેલ્લી તક આપી રહ્યો છું. મારી ધીરજ કૂટે પહેલા તું મારી જિંદગીમાંથી નીકળી જા. બેકારની જીત કરીને તારો જીવ ના ગુમાવીશ. જતી રહે. હેલો જાપાના, હું તમારી જિંદગીમાં અડ્ડો જમાવીને રહેવા નથી આવી. જઈશ તો હું જરૂર, પણ એ તું નહીં નક્કી કરી શકે, હું કરીશ. કેમ કે તે મને નથી બોલાવી, તો તું જવાનું કેવી રીતે કહી શકે? તે ખોટું કામ કર્યું એટલે એનો જવાબ આપવા આવવું જરૂરી, એટલે આવી છું. એટલે તું ક્યારે જવાની છું? મારું કામ થઈ જાય પછી. કયું કામ છે બોલ ને? સિમ્પલ. તે મારી સાથે જે કર્યું, ગેસ્ટ હાઉસ પર બોલાવીને મને 10 મિનિટ તારી સાથે રાખી. ત્યાં મેં તારી સાથે કઈ કર્યું ખરા? ના, પણ લોકો તો એવું જ સમજે છે ને. એમને કોણ સમજાવશે? તારી એ હરકતના લીધે મારે મારું ઘર છોડવું પડ્યું. મારા માથા પર કલંક લાગ્યો. આજ વાર્તા કેટલી વાર કયા કરીશ? આ વાર્તા નથી, મારા જીવનમાં બનેલી હકીકત છે. મારે એ કલંક દૂર કરવાનો છે. તારે કહેવું પડશે કે આપણી વચ્ચે કંઈ જ નથી થયું. કહી તો રહ્યો છું, કંઈ નથી થયું. નો નો નો,
અહીં આ રીતે કહેવાનો કોઈ ફાયદો નથી. બધાએ એ વિડિયો જોયો છે. તારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડશે અને મીડિયાને કહેવું પડશે કે તે ગીતાને ગેસ્ટ હાઉસ બોલાવીને એની સાથે કંઈ જ કર્યું નથી. એ ચરિત્રહીન નથી. બધી જ ભૂલ તારી છે. આ કલંક દૂર કરવું જ પડશે. બધાની સામે તારે મારી માફી માંગવી જ પડશે. એ તો આ જન્મમાં શક્ય જ નથી. એને હું શક્ય કરીને બતાવીશ અને ત્યાં સુધી તને દરેક મિનિટ ટોર્ચર કર્યા કરતી રહીશ અને હેરાન કરીશ. આ તારો છેલ્લો નિર્ણય છે. જ્યાં સુધી મીડિયાની સામે તું તારો ગુનો કબૂલ નહીં કરે ત્યાં સુધી હું તારી પત્ની બનીને જ રહીશ અને ત્યાં સુધી તારી જિંદગીમાંથી જઈશ પણ નહીં અને તને છોડીશ પણ નહીં. તારી આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તો પછી જીવનભર તડપતો રહીશ. સિમ્પલ. ચલો જઈએ. હું જાઉં છું જી. એ ગીતા, જી શું થયું? હવે ગીતા અહીં ક્યાં રહે છે? અરે સુશીલા, જોયું સુશીલા, જ્યારે દીકરી ઘરમાં ના હોય ત્યારે મન કેટલું યાદ કરે છે એને તને ફોન કર્યો તો ખરો? કેમ? અરે તમે માં દીકરી કેટલા ક્લોઝ છો એટલે જ તને પૂછ્યું કે એનો ફોન આવ્યો તો કે નહીં. પણ તમે તો અરે સુશીલા, હું જ્યારે પણ કંઈ પૂછું છું તું ડરીને જ જવાબ આપે છે. હવે કઈ વાતનો ડર છે તને? બદલાઈ જા. આ ડર છોડી દે. અરે બિંદાસ રે. હું તો એટલે ગીતા વિશે પૂછી રહ્યો છું કે એની નવી જિંદગી શરૂ થાય છે ને. પણ એ તો ચલો એના તો લગ્ન થઈ ગયા, પણ લગ્ન પછી શાસ્ત્રોક્ત વિધિ મુજબ જ રીતિ રિવાજ હોય ને. હજી સુધી એમના ઘરથી આપણને કોઈ આમંત્રણ નથી મળ્યું, એટલે હું જાણવા માંગતો હતો કે બધું બરાબર છે ને એને ત્યાં. આટલું જલ્દી કેમ? આપણી ગીતા હજુ પણ કોલેજ જઈ રહી છે. તારી દીકરી હજુ કોલેજ જાય છે? ગીતા લગ્ન પછી પણ કોલેજ જઈ રહી છે. એટલે જ હું કહું છું કે એનામાં બુદ્ધિનો છાંટો જ નથી. લગ્ન પછી તો છોકરીઓ દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાં પ્રવેશ લે છે, જ્યાં રોજ રોજ નવી પરીક્ષાઓ આપવી પડે છે એમને, અને એમાં પાસ થવું એ જ એમનું સાચું કર્તવ્ય છે. એના બદલે આ કમક્કલ કોલેજમાં જાય છે. બોલો, ભણવું પણ જરૂરી છે અરે ને? રે રે રે. મારા તારી સાથે લગ્ન થયા એ ત્યારે તો પેલું શું ભણતી હતી એ મેં તને છોડાયું તું કે નહીં? નહીં શીલા, નહીં. મને આ બિલકુલ મંજૂર નથી. આ ગીતા ભણી ગણીને શું નોકરી કરવા જવાની છે? નહીં ને. અરે પતિના ઘરમાં કરોડો રૂપિયા પડ્યા પડ્યા સડે છે. મારી દીકરી ગીતા મિનિસ્ટરની વહુ છે. અરે એને તો રોજ રોજ લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ, સરસ્વતીજીની નહીં. મારે આ વિશે ગીતા સાથે વાત કરવી જ પડશે. ફોન લગાવીને આપ મને. અરે ફોન લગાવીને આપ. શું થયું વિજય? મારાથી સહન નથી થઈ રહ્યું મમ્મા. મારી બેના જેવી માં તારી હાથે હોય પછી તારા મોઢામાંથી નહીં સહન થાય જેવા શબ્દો છે રીતે નીકળી શકે વિજય? ગીતાનું ટોર્ચર મારાથી સહન નથી થઈ રહ્યું, અને જો આવું જ ચાલશે તો હું શું કરીશ મને ખબર નથી. જોણે અજોણે તે જે કોઈ કર્યું છે એના ફળ રૂપે હવે તને જે મળી રહ્યું છે એનું નામ છે ગીતા. ભૈલા ચૂપ રે. મમ્મા પ્લીઝ તું જલ્દી જ આનું કંઈક કર, કે પછી એને પાઠ ભણાવવાની મને તક આપ. શું થયું? કોલેજમાં મારી ઇજ્જતનો કચરો કરી રહી છે. મને બધાની સામે નીચું જોડાવે છે. હવે એ પણ આ કોલેજની ઓનર છે એ વાતનું અભિમાન એના માથે ચડ્યું છે. એટલું જ નહીં, જે લોકો મારાથી ડરતા હતા હવે મારી સામે બોલે છે. શાબાશ. એક જ દાડામાં ગીતાએ આટલું બધું કરી નાખ્યું એટલે હવે એના નામની આપણે પિક્ચર બનાવી શકીએ, ગીતા ધ ગ્રેટ. મારી કોલેજમાં મારે જ માથું ઝુકાવીને ચાલવાનું એમ? મારી જ કોલેજમાં મારે એની પરમિશન લેવી પડશે એમ? તેવું તો હું કોમ કર્યું ભોણા? કોલેજમાં સિગરેટ પીતો તો ખોટું શું છે એમાં? જોરદાર, બહુ જોરદાર કોમ કર્યું. એટલે તું આગમાં તેલ નાખવાનું કોમ કર તો એ તને સોડે ખરી? એ આગથી તારી અંદર જે ધુમાડો ઉઠી રહ્યો છે એટલે એના વિના તારું કોઈ અસ્તિત્વ જ નહીં ભોણા. મામા આવી વાતો કરીને આ રીતે એને સપોર્ટ કરશો ને તો હું જીવ લઈ લઈશ તમારો. મારો એની જીત પર આખી કોલેજમાં તાળીઓ વાગી રહી હતી. હું એને કારમાં કોલેજ લઈને ગયો તો બધાએ મને ડ્રાઈવર કીધો. મને પત્નીનો ગુલામ કહે છે. એની આગળ હું કંઈ જ નથી. મારી ગાડીની બ્રેક એના હાથમાં છે એવું કહે છે બધા. એને તો બહુ જલ્દી આપણે એને બ્રેકિંગ ન્યૂઝ બનાવવી પડશે મમ્મા. મમ્મા પ્લીઝ કઈ નહીં બોલતા. એ ગીતાને મારીને જેલ જતો રહું તો છોડાવી લેજો. બોલ ને મમ્મા, છોડાવી લઈશ ને? મને આવો સવાલ પૂછી રહ્યો છે? શરમ નથી આવતી તને? કોઈના ભરોસે તું કોઈને મારવાની વાતો કરે છે? મારા હિસાબે તો તું અસલી મર્દ છે જ નહીં. સાચી નફરત કરવા વાળો માણસ જ નથી તું. હેલો, બોલ માં. હા, ફોન તારી મમ્મીનો છે,
પણ વાત તારા પપ્પા કરી રહ્યા છે. વિષય થોડો ગંભીર છે બેટા, એટલે થયું કે તારી સાથે વાત કરી જ લઉં. શું થયું પપ્પા? ગીતા, તું ડરીશ નહીં બેટા. ટેન્શન વાળી તો કોઈ વાત જ નથી. પેલા કે તું કેમ છે બેટા? જમાઈજી કેમ છે? વેવાઈજી? બધા જ મજામાં છે પપ્પા. અચ્છા અચ્છા, મને તો યાદ કરતા જ હશે ને. પપ્પા આટલી સરસ દીકરી એમને આપી છે, પૂછ્યા વિના થોડું રહેતા હશે. હા, એ બધું છોડ, મારે અર્જન્ટલી જમાઈજી જોડે વાત કરવી છે. આપ ફોન આપ એમને. હા પપ્પા આપો. વિજય, વિજય, તમારા સસરજીનો ફોન છે. બેટા જરા લાઉડ સ્પીકર પર મૂકતો. હા, ઓન કર્યું પપ્પા. હા શું બેટા, તું તારા પતિને એમના નામથી બોલાવે છે? પાગલ, ખોટું છે. એ ફલાણાના પપ્પા, એ સાંભળો છો? એવી રીતે માન આપીને બોલાવાય બેટા. પપ્પા, હું એમને જહાંપના કહી શકું ને? કહેવાય જ ને બેટા. આમ પણ એ અમીર છે, લક્ષ્મીજીના પુત્ર છે, કુબેરના દીકરા છે. હા, એમને ફોન આપ, એમની સાથે વાત કરવી છે મારે. ફોન લાઉડ સ્પીકર પર છે પપ્પા. તમારી વાત એમને સંભળાય જ છે. અહીં સાસુમાં છે અને સિતારા અંકલ પણ અહીં જ છે. ઓહો, આ તો બહુ સારી વાત છે. ભાઈ બધાને મારા દિલથી પ્રણામ. મેં ગીતાને લાઉડ સ્પીકર પર ફોન રાખવાનું એટલે કહ્યું હતું, કેમ કે મારી દીકરી મારી વાત ધ્યાનથી સાંભળે, એ બહુ જરૂરી છે. ગીતા, તારા પતિદેવને માનથી બોલાવ. પપ્પા અત્યારે કીધું ને મેં બેટા. હા, આ થઈને વાત. મારી દીકરીને કોઈ પણ વાત કરો એ જ ક્ષણે માની જાય. બસ કહેવા વાળું મારી જેવું કોઈ હોશિયાર હોવું જોઈએ. એમ પણ જમાઈજી, મારા શીખવાડેલા સંસ્કાર ક્યારેક તો કામ આવે જ ને. જમાઈજી, તમે સાંભળો છો ને? એ હોંભળસ તમે બકો બોલો. તો પછી હા હું એવું કંઈક બોલતા કેમ નથી? એનાથી છે ને વાત નહીં થાય. એ પડી ગયો તો ને તે દોત તૂટી ગયો સર. અરે ભગવાન, કેવી રીતે થયું આ? કઈ નહીં પપ્પા, કોલેજમાં થોડી ઉતાવળ કરવામાં એ પડી ગયા. કઈ ખાસ વાગ્યું નથી, બસ. આ જ વિષય પર તમારી સાથે વાત કરવા માટે મેં ફોન કર્યો તો. અત્યારે આ વાત કરવાની સ્થિતિમાં નથી. તમારે જે કહેવું હોય તે મને કહો. ઓહો, તમે છો? તમારી સાથે જ વાત કરવી ઠીક છે. અરે વેવાણજી, તમારામાં અક્કલ નથી કે શું? મંત્રીજીના પત્ની થઈને તમે આવું કેવી રીતે કરી શકો? મેં શું કર્યું? પતિ પત્નીને તેમના લગ્ન જીવન પર ધ્યાન આપવાને બદલે કોલેજ જવાનું કહો છો, એ યોગ્ય છે? ભણી ગણીને કોનો ઉદ્ધાર થયો છે? તમારી પાસે તો ખજાનો છે. તમારી તો 7 પેઢીઓ બેઠા બેઠા ખાય એટલા પૈસા છે. વેવાણજી, પતિ પત્નીને એક રૂમમાં બંધ કરી દો, બાળકો તો એમ જ થઈ જશે. તમે બધા તો બિઝી હશો ને આ વાત કહેવા માટે, સમજાવવા માટે. એટલે જ મેં ફોન કર્યો તો ખાસ. આ વાત કહેવા જ મેં ખાસ ફોન કર્યો તો. ગીતા, સાંભળ્યું ને તે? હવે તારે કોલેજ જવાની જરૂર નથી. તારા પતિની, તારા સાસુમાની સરસ રીતે સેવા કરજે, બરાબર ને? એ તો કરી જ રહી છું પપ્પા, પણ હવેથી થોડું વધારે ધ્યાન રાખીને કરી. મારી ડાઈ દીકરી, હવે ફોન મૂક. હા, ઉભી રહે. હા જમાઈજી, દાંત તૂટી ગયો છે એવું વિચારીને ચિંતા ના કરતા. ગણેશજી, એમનો પણ એક દાંત તૂટી ગયો હતો. એનો અર્થ શું થયો બોલો? અહંકારનો નાશ થઈ ગયો. દાંત તૂટવાથી થોડો અહંકાર ઓછો થઈ જાય છે. મૂકું છું. બધાને મારા નમસ્કાર. તમે બધા આટલા સિરિયસ કેમ થઈ ગયા? લાગે છે તમને બધાને માથાનો દુખાવો થઈ ગયો. હું કમળાને હાથે બધાને કોફી મોકલી આપું. કમળા, ખરેખર મારે એની સાથે કંઈક કરવું જ પડશે. એના મોત પર ગાવા માટે ડેથ સોંગ તૈયાર કરીશ. એ પોતે જ ગીતા છે. એના માટે તું એક નવું ગીત છે રીતે બનાય. છેલ્લું ગીત હશે. ના મામા, મને કોઈ સલાહ આપવા ના આવશો. મેં નિર્ણય કર્યો છે. એને તો હું કંટ્રોલ કરી લો મારા રાજકુમાર. કંટ્રોલ કરી લો ભોણા. જો ગુસ્સામાં તે એને કોઈ કહી દીધું, એટલે તારી મમ્મીએ ગુસ્સામાં એને કોઈ કહી દીધું, એ જ વાતને તું સિરિયસ લઈને ગુસ્સામાં એને કોઈ પણ નિર્ણય લઈ લે, મારી નોખવાની વાતો કરે. આવી વાતો ન કરાય ભોણા ભાઈ. મમ્માએ જે મને કીધું એ તમને સમજાયું નથી? એવી વાતો મને બિલકુલ પસંદ નથી. આ તો એ ગીતાને તું ખતમ કરીને સીધો સાબરમતી જેલમાં જઈને બેહી જાય. અને આ બધું જોઈને અમને બધાને મજા આવશે. તને એવું લાગે છે ભોણા? વિજય, જો એક વાત કહું તને ભોણા, ગુસ્સાને છે ને સીધો મારી નાખવાના લેવલ પર ન લઈ જવો જોઈએ. ચાણય નહીં. લખી રાખતું. ઉપર નરકમાં પણ સજા તો ઇન્સ્ટોલમેન્ટમાં જ મળે છે. સેમ
તું પણ એ જ રીતે સજાઓ ગોઠવ કે એને ધીરે ધીરે હેરાનગતિ થાય. એટલી પીડાલ કે એનો એકન જ નરકનો અનુભવ થઈ જાય અને એ આ ઘરમાંથી ગેટ આઉટ થઈ જાય. એવું કર. આ કામ તો હવે એ કરી રહી છે મામા. એટલે તો બહુ મોટો બુદ્ધુ છે એવું પ્રૂવ થઈ ગયું ભોણા. મામા ગુસ્સો ના કરે, શાંતિથી હોંભળ ભોણા. અને શાંતિ શબ્દનો અર્થ ખબર ના હોય તો ખાલી મારી વાત હોંભળી લે. સાંભળીને શું કરું? એ ગીતાએ હવે હદ વટાવી છે એટલે જ મમ્માએ આવું કહ્યું. અરે બહુ મોટો મૂર્ખ હતું. બેનાનો કહેવાનો અર્થ એ નતો કે તું અત્યારે જ જઈને એને મારી નાખે. જે પણ કરે સમજી વિચારીને કરે એવું કહેતી હતી. તું આઈને પછી કોઈ પણ બકી કાઢન મનમાં જે આવે એ કરવાનું નહીં કીધું. એટલે જ તો ઓંગળીમાં કોંટો વાગ્યો હોય તો કુહાડી ના ઉપાડાય. સમજ્યો ને? આ સોડી એ ઓંગળીનો કોંટો જ છે અને એ તને પીડા આલી રહ્યો છે એટલે તારા હાથે કુહાડી ના મરાય. અત્યારે કોઈ પણ કરવું યોગ્ય નહીં. થોડી રાહ જોઈને પછી કોક કરીએ એવું બેનાએ હું વિચારીને કીધું હશે. ખબર નહીં. તો તમે જ કહો હવે હું શું કરું મામા? કોઈ ના કરતો ભોણા. થોડા દાડા માટે તારી મમ્મા છે ને, થોડા દાડામાં કોક તો જરૂર કરશે. કુલ કુલ મારા ભોણા કુલ. ભાભી ભાભી ગીતા કહો કોઈ વાંધો નહીં. એટલા માટે કે આ ઘરના બધા જ સભ્યો મારી પાસે જબરદસ્તી જ આવી રહ્યા છે. પણ મારા જેવા પ્રેમથી પણ આવી રહ્યા છે ભાભી. ના, ભાભી કહીને તું મને મોટી ના બનાવીશ. પછી હું ગીતા બનીને નહીં રહી શકું. અત્યાર તો તમે અમારી સાથે હળીમળી ગયા છો ભાભી. લો જ્યુસ. જો તમે મારી સાથે આટલા પ્રેમથી વાત કરશો તો તમારી મમ્મી તમને વળશે. હા, કોઈ વાંધો નહીં. મારા કારણે તમે લોકો ગાળો ખાશો. તમારા કારણે જ તો સાચું કહેવાની હિંમત મળી છે. ખરેખર ભાભી, આ ઘરમાં મારો ભાઈ જે કહે છે એ જ થતું આવ્યું છે. અને મમ્મી પણ એને સપોર્ટ કરે છે. અમે કોઈ પણ કામ કરીએ મમ્મી ખરાબ જ કહે. પણ વિજય ખોટો હોવા છતાં એની બધી જ ભૂલોને મમ્મી સાચી સાબિત કરે છે. એના કારણે અમે દુઃખી થઈએ તો પણ વઢે. અને અમે વિરોધ કરીએ તો અમને ચૂપ કરાવી દે છે. એટલે જ વિજય મન ફાવે તેમ વર્તવા લાગ્યો. ભાઈએ બહુ જ ભૂલો કરી છે, અમને ખબર છે. પણ ક્યારેય કોઈએ એને સવાલ નથી પૂછ્યો. પણ તમે પૂછ્યો. એ જ કારણથી પપ્પા પણ એને વઢ્યા અને એને ચૂપ કરાવ્યો. કોઈના કોઈએ તો એ વિજયની સામે ઊભા થવું જોઈએ. એની જીદને આ ઘરમાં ચાલવા ન દેવી જોઈએ. મારી મમ્મીને કોઈ પાઠ ભણાવે એવું કોઈ આવે એની અમે રાહ જોઈ રહ્યા હતા. અમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી એટલે જ તમને અહીં મોકલ્યા. મમ્મીના અભિમાનને તોડવા જ તમે આયા છો. આ ઘરમાં રહેવા છતાં એમની સામે પડવાની શક્તિ અમારામાં નહોતી. અમે એના પેટે જન્મ લીધો એ વાતનું અમને દુઃખ રહેશે. આજે તમારી હિંમત જોઈને અમે ખુશ છીએ. અમને પણ તમારા જેવું બનવાનું મન થઈ રહ્યું છે. થેન્ક્સ. હવે તમે જે કરી રહ્યા છો એ સાચું છે ખરું? પોતાની સગી માં વિશે કોઈ આવા શબ્દો કહે એ સારા લાગે? હું તો આ ઘરમાં બહારથી આવી છું. બીજાના ઘરમાં ઘૂસીને મેં અહીં મારો અડ્ડો જમાવ્યો છે એટલે મારા પ્રત્યે નફરત, ગુસ્સો, અણગમો સાસુમાને હોય. પણ તમે લોકો તો આ ઘરના જ છો ને. આ દુનિયામાં કોઈ પણ માં પોતાના બાળકોને નફરત ન કરી શકે. કોઈ માં ખરાબ ના હોય, એમાંય બાળકો માટે તો ખરાબ હોવાનો કોઈ ચાન્સ જ નથી. પ્લીઝ તમારી માને આવી રીતે ન જુઓ અને એમના વિશે આવું ન બોલો. છતાં મમ્મી તમારા જેટલી સારી નથી. સારું તો જોવાનો દ્રષ્ટિકોણ હોય છે. એમણે તમને ઉછેરીને મોટા કર્યા છે એટલે એ તમને બહુ પ્રેમ કરે છે. ભગવાન બધે નથી પહોંચી શકતા એટલે જ એમને ધરતી પર માને મોકલી છે. મને એ વાત પર વિશ્વાસ છે, તમે પણ રાખ. હા, હું જે દિવસે આ ઘરમાં આવી હતી ત્યારે એ રાત્રે મને તકિયો આપીને મને ચાદર તમે જ ઓઢાડી હતી ને? હા. થેન્ક્સ. મદદ કરવાની ઈચ્છા તમારામાં છે એટલે ઈચ્છા આપનારી તમારી મમ્મી છે. એમનામાં પણ આ જરૂર હશે. જ્યુસ બહુ સારો હતો. આજથી મને ગીતા નામથી બોલાવવાની આદત નાખી દો. થેન્ક્સ. આ શું થઈ રહ્યું છે કિરણ? મમ્મીની સામે લડવાવાળી ગીતા મમ્મી વિશે આટલા પ્રેમથી કેવી રીતે વાત કરી શકે? મારી અંદર એટલો ગુસ્સો છે કે એને તો હું. હા બેના, આ બાજુ તું કોઈ કરતી નહીં, પેલી બાજુ વિજયને પણ કોઈ કરવા દેતી નહીં અને પાછી ગમે એમ બોલીને એને ભડકાવે છે. આ હારું લાગે છે? જે કરે પરમિશન લઈને કરજે. નાલાયક છે તું. આવું તું વિજયને કહે તો એ ગરમ લોહી વાળો છોકરો છે બેના. જઈને પેલી ગીતાનું મર્ડર જ કરી નાખશે અને એ તો તૈયાર જ બેઠેલો.
હું જઈને એને શાંત કરી આવ્યો. બેના હવે તું પેલા એક વાર બધું નક્કી કરી લે, પછી વાત કરીશું. કારણ કે વિજય ગુસ્સામાં આવીને જો આડું અવડું કોક કરી નાખ્યું તો એક દાડો મારે જ એના માટે જેલમાં ટિફિન લઈને જવાનો વારો આવશે. એવું નહીં થાય ભાઈ. હવે આપણે કંઈ પણ કરીશું તો એ ગીતાને બચાવવા વાળી શક્તિ આ ઘરમાં હાજર છે. એ કોણ છે? બીજું કોણ? તારા જીજાજી, મારા પતિ. એમની મહેરબાની એ છોકરી પર રહેશે ત્યાં સુધી. ગીતાનો અહીંથી કાઢવી સહેલું નહીં, હે ને? એ શક્તિને દૂર કરો. એમને ગીતા પર શંકા જાય એવું કંઈક જબરજસ્ત કરવું પડશે. એટલે હવે શું કરીએ? મારા પતિદેવની આંખોમાં એ નાલાયક છોકરી ગીતા ખરાબ સાબિત થવી જોઈએ. ખાલી મનમાં વિચારે કોઈ નહીં થાય, પ્લાન બનાવવો પડશે. એના માટે પ્લાન તો રેડી થઈ ચૂક્યો છે. ને એ હું સર, જો આ બધું તે કીધું એ પ્રમાણે પાર પડ્યું ને તો સેલિબ્રેશન કરશું. આપણે પેટ ભરીને જ્યુસ પીશું. જ્યુસ લાવવાનું ક્યારનું કીધું, હજુ સુધી લાવી નથી. આજે સીધી કરું એને. કમળા, કમળા, હા સાહેબ. જ્યુસ લાવવાનું 10 મિનિટ પહેલા કીધું તું, હજુ સુધી આવ્યો કેમ નથી? જ્યુસ તો રેડી છે સાહેબ. હું તો જમવાનું બનાવી રહી છું. પહેલા મને જ્યુસ આપી દે, પછી તારે મરવું હોય તો મર. જમવાનું બનાવીને એમને તો જીવતા રાખ્યા છે સાહેબ, તો પછી એ કેમ મરે? તું વચ્ચે આવીશ નહીં. આ બાબતે તારે કોઈ લેવા દેવા નથી. હું આ ઘરની વહુ છું, એટલે મને કેમ લેવા દેવા નહીં? કમળા, જ્યુસ લઈને આવ. ના સાહેબ, પહેલા જમવાનું બનાવવા માટે મેડમે કહ્યું છે. કોણે? મમ્માએ? ના, ગીતા મેડમ. એ તું કોણ ઓર્ડર કરવા વાળી? તારી પત્ની છું. જો ગીતા, તું હવે બહુ વધારે કરે છે. તારી આળસને ભગાડવા કામ આપી રહી છું. બિચારી કમળા પાસે બહુ કામ પડ્યા છે, સમયે સમયે જમવાનું બનાવવાનું, અને ન કરે તો તારી મમ્મા એને વઢે. બિચારીએ સમય કાઢીને જ્યુસ પણ બનાવ્યો છે. બનાવેલા જ્યુસને ખાલી લેવામાં તારો પગ દુખે છે. હું જે કહું એમ કરવું પડશે એને. આ ઘરની નોકરાણી છે. કેમ નહીં સાહેબ, આપણે એ વાત ના ભૂલવી જોઈએ. એ પણ માણસ જ છે. હા, તો આ ઘરમાં આજ પછી બધા પોતપોતાના કામ જાતે કરશે એમ? બધાને તો હું ના કહી શકું, પણ હું મારા પતિને તો કહી શકું ને. તને સાંભળશે કોણ? નહીં સાંભળે તો તારું કામ બીજું કોણ કરશે? તું કરી શકે છે ને? હું તો જરૂર કરીશ. કમળા, પેલું જ્યુસ આપો. હા, તો તમે મને પત્ની માની લીધી ને? નેવર, નેવર. હલો પતિદેવજી, તમે ગુસ્સામાં આવીને કંઈ પણ તોડફોડ કરશો તો તમારે જ ક્લીન કરવું પડશે. શું કીધું? જે કચરો પાડે એ જ સાફ કરશે. હવે ગીતા આપણી દીકરી નથી જી. એમના ઘરની વહુ છે, મને ખબર છે. એનો મતલબ એની જિંદગીનો નિર્ણય કરવા વાળા એના સાસરી વાળા છે. વાત તો સાચી છે, પણ એમાં આપણા ઘરની દીકરી પણ જવાબદારી નિભાવશે ને. આજ્ઞાનું પાલન કરવું એ જ તો આપણી ગીતાની ફરજ છે. હા, તો શું ઘર સંસાર માંડવાનું છોડીને એ ઘરની વહુ કોલેજ જવા માંડે, એ વાત શું યોગ્ય છે સુશીલા? એ તો એમની મરજી છે ને. એમની પસંદ તો હોય, પણ તારી દીકરી અહીંથી ગઈ અને ત્યાં જઈને સ્વાભિમાની સ્ત્રીઓ વિશે ભાષણ આપીને એ બધાને એવું કરવા માટે મજબૂર કરે, એ પણ ખોટું છે ને. જીવનમાં આગળ કંઈક બનવાની ઈચ્છાવાળી છોકરી પાસે બાળકો પેદા કરવાનું કહો તો ગીતાનું મન પણ દુખી થશે ને. બુદ્ધુ છે તું. આપણે જ્યાં રહેતા હોય ત્યાંના લોકોની ઈચ્છા પ્રમાણે જો રહીએ તો જ સંસાર સુખી થાય. એટલે સુખી સંસાર માટે હંમેશા કોઈને કોઈનું સપનું તૂટે એવું જરૂરી છે? કેમ સુશીલા, કેવી વાતો કરી રહી છે? આ ગીતા ઘર છોડીને ગઈ પછી એની બધી આદતો તારામાં આવી ગઈ લાગે છે. દીકરીઓ હંમેશા પિયરના સંસ્કારથી જ સાસરીમાં પ્રકાશ કરે છે. જો ગીતા કઈ ન સમજતી હોય તો આપણી ફરજ બને છે કે એને એનો ધર્મ, એનો કર્મ એને સમજાવવો પડે. એમાં જ સાસરી વાળા ખુશ થાય. જી, એમના ઘરની બાબતમાં કેમ આટલું બધું વિચારો છો? ગીતા આપણા ઘરની દીકરી છે. ગીતા જ્યારે અહીં હતી ત્યારે તો તમને કોઈ લાગણી નહોતી. કેમ કે મારી ભાવનાઓ 100% શુદ્ધ હતી, એટલે જ ગીતા માટે શક્તિ બની અને ગીતા એ ઘરમાં પહોંચી ગઈ. મેં એને જે પણ અપશબ્દો કહ્યા એ મનથી કહ્યા હતા. મારા અપશબ્દો પણ આશીર્વાદમાં કન્વર્ટ થઈ ગયા અને મારી દીકરીને ઘરમાં જવાની હિંમત મળી. મને તો લાગે છે કે એની હિંમતને કારણે તમને કેટલો ફાયદો થવાનો છે એવું જ વિચારો છો તમે. એટલે જ તું અણસમજુ છે ને હું દૂરંદેશી સમજદાર. જીવનમાં પડવું મહત્વનું નથી, ક્યાં પડ્યા છો એ મહત્વનું છે. કાદવમાં પડશો તો ગંદકી લાગશે ને સોનાના ઢગલામાં પડશો તો સોનું જ સોનું. ભગવાને આપેલા આશીર્વાદને એમ ઠોકર ના મરાય સુશીલા. એ આશીર્વાદ મળ્યો છે આપણી ગીતાને,
ગીતાના કારણે આપણને પણ મળ્યો છે, સમજ. એના બદલામાં આપણે કંઈ આપી શકવાના નથી. એટલે જ જો ગીતા એનો ઘર સંસાર આગળ વધારે અને એ જ્યારે વારસદારને જન્મ આપે તો પછી એમની સંપત્તિ કરતા બાળકો મહત્વના બની જાય ને આવી રીતે ગીતા એનું ઋણ ચૂકવી શકશે. એટલે જ સુશીલા, કોલેજ જવાની ના પાડીને ઘર સંસાર માંડવાનું કહું છું. તું પણ સમજાવે ને. ભાનુ, ભાનુ, કિરણ, તારી મમ્મી ક્યાં છે? અરે હું અહીં જ છું. હું વાત છે મારા જીજુ, આજે તો બહુ જલ્દી આઈ જ્યા ને. કાયમ ઘરમાં રહેવા વાળાને કોણ વહેલો આવે છે અને કોણ મોડો એનો હિસાબ મોઢે રહે તો સ્વાભાવિક છે. બેના, લાગે છે જીજુ આજે બહુ ગુસ્સામાં છે. જઈને વાત કર. ભાનુ, આ ફાઇલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અમારી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો એમાં છે. આ જો મારા ચેમ્બરમાં રહેશે તો એની અંદરની મેટર લીક થઈ શકે છે. એ જ કારણથી હું એને ઘરે લઈને આવ્યો છું. જો આ બધી વાતો બહાર લીક થઈ જશે તો પાર્ટીમાં મારી ઇજ્જત જશે, બહુ મુશ્કેલી ઊભી થશે. 3 દિવસ પછી આ ફાઇલમાં જે નિર્ણયો છે તેને જનતા સામે જાહેર કરવામાં આવશે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે, આને સંભાળીને રાખજો. ભાનુ, એ ફાઇલની અંદર મૂકે પછી મને ગરમા ગરમ કોફી આપજે. અરે શું થયું છે? તમારો મૂડ ઓફ લાગે છે. કંઈ નહીં ભાનુ, ખબર નહીં માથામાં સણકા વાગે છે. અરે રે રે રે, માથું દુખે છે? કમળા, કમળા, જલ્દીથી એક સ્ટ્રોંગ કોફી બનાવીને લાવ તો. એને રહેવા દે ભાનુ, પહેલા ફાઇલને. હા, ગીતા, આવ બેટા. સાસુમાં, આ ફાઇલ લઈ જા ને મારા રૂમનું કબાટ છે ને એમાં મૂકી દેજે. હું પછીથી લોકરમાં મૂકી દઈશ. ઠીક છે સાસુ. એ ગીતા, હવે તું જો તારી સાથે શું થાય છે. સાંભળો, તમે આવો, પહેલા બેસી જાઓ. ભૈલા, તું શું વિચારી રહ્યો છે? જઈને જલ્દીથી તું તેલ લઈ આવ. ભૈલા, જલ્દી આવ તો. શ્રુતિ, આટલી જલ્દી ભાભીને સ્વીકારી લીધી મમ્મીએ? એ આયો. ભાનુ, રહેવા દે આ બધું. આહા ભાનુ, બહુ જ સારું લાગી રહ્યું છે. જો, કામ પાછળ જ તમે હંમેશા દોડ્યા કરો છો. થોડી વાર આરામ કરો, માથાનો દુખાવો જલ્દી મટી જશે. થેન્ક્સ ભાનુ. અરે, પત્નીએ તેલ લગાવી આપ્યું છે, એમાં તમારે થેન્ક્સ શું કહેવાનું? થેન્ક્સ મેં એટલે નથી કહ્યું. વહુની સાથે આટલી જલ્દી તું એડજસ્ટ થઈ ગઈ ને એના માટે કહ્યું. શું થયું ભાનુ? ગીતા જે રીતે આવી છે છતાં એને તે કેટલી જલ્દી સ્વીકારી લીધી ભાનુ? ગીતા ક્યાં અજાણી છે? મારી વહુ છે ને, ભલે ને આપણી મરજી વિરુદ્ધ આપણા ઘરમાં આવી હોય તો શું થયું? આપણે આપણી વહુને સ્વીકારવી તો પડશે જ ને. એની સાથે દુશ્મની કરીશું? આજે નહીં તો કાલે એને સ્વીકારવી તો પડશે જ. આજે જ સ્વીકારી લઈએ તો બધું સારું જ રહેશે. તું ગ્રેટ છે ભાનુ, તારા વિચારને સલામ કરું છું. આ બધા વિચારો તમે જ તો મને આપ્યા છે. બેના, તું બોલી કોક રહીશ અને વિચારી કોક. તારી પાસે જીજુ સામે ગીતાની ઇજ્જતનો કચરો કરવા માટે બહુ સારો પ્લાન હતો ને તે મને કહ્યું તું એ ખરું. પણ જીજુએ જેવી તને ફાઇલ આલી કે ગીતા માટે તારા વિચારો જ બદલાઈ ગયા બેના. એની સાથે સારી રીતે વાત કરવા લાગી. મન તે ઈશારો કર્યો પણ મને કોઈ સમજાયું નહીં. તારો પ્લાન સ હું? હું તને પ્લાન વિશે ત્યારે જ કહું ને જ્યારે મને પણ કંઈ ખબર હોય. એટલે બસ અચાનક જ મને તક મળી ગઈ. એ જ સમય મને આઈડિયા સૂજ્યો અને મેં એને અમલમાં મૂકી દીધો. જો કોઈ સરસ પ્લાન સામે ચાલીને મારી પાસે આવી જાય તો પછી એ તક હું કેવી રીતે જતી કરું? એ બધું તો બરાબર, પણ બેના આ પ્લાનથી ગીતા મારા પતિની નજરમાં ખરાબ સાબિત થશે. એ જે રીતે? તારા જીજાજીએ મારા હાથમાં કઈ ફાઇલ આપી હતી? જીજુએ કોર કમિટી મીટિંગની ફાઇલ આલી. અને એ ફાઇલ એ ઘરે લઈને આવ્યા એટલે ફાઇલમાં જે જાણકારી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ ફાઇલ જીજુના માનથી એ કિંમતી છે. માન કરતા પણ વધારે. અને માન જતું રહે તો અપમાન થાય. હવે મારા પતિની સાથે એ જ થશે. પણ બેના, જો જીજુનું અપમાન થશે તો ગીતા કઈ રીતે એમની નજરમાં ખરાબ બનવાની? એમના અપમાનનું કારણ ગીતા બનશે. પણ જેવી રીતે બેના? એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે. એ ફાઇલમાં જે માહિતી છે કોઈના હાથે ન લાગવી જોઈએ એવું તારા જીજાજીએ ચોખ્ખું કહ્યું છે. એ ફાઇલ અંદરથી ડિલીટ થઈ જાય, લીક થઈ જાય તો એ ડિટેલ્સ કોઈ ખોટા માણસના હાથમાં જતી રહે તો શું થશે? જીજુની ઇજ્જત જતી રહેશે, કો તો ખુરશી જતી રહેશે.
એમના ઉપર જે પાર્ટીના લોકોનો વિશ્વાસ છે એ તૂટી જશે. પણ આમાં ગીતા આવું કોમ ચમ કરે એ મને ખબર નહીં પડતી બેના. એના બદલે આપણે એ કામ કરીશું ભૈલા. પણ કેવી રીતે બેના? એ ફાઇલમાં જે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ છે એના ફોટોગ્રાફ મોબાઈલથી ક્લિક કરીશું અને એ ફોટોઝ આપણે તારા જીજાજીના વિરોધી કોઈ નેતાને સેન્ડ કરીશું. એવું કરીએ તો આપણે જ ફસાઈ જઈએ બેના, કારણ કે મોબાઈલ નંબર તો ટ્રેસ થઈ શકે. એ જ તો મારો પ્લાન છે. આપણે ફોટોઝ મોકલીશું ગીતાના મોબાઈલથી. એ કેવી રીતે? સિમ્પલ. આજે રાત્રે ગીતા જ્યારે સૂઈ જશે ત્યારે એનો મોબાઈલ તું ચોરી લેજે અને પછી એના જ મોબાઈલથી આપણે ડિટેલ્સના ફોટોઝ લઈશું અને પછી એના જ મોબાઈલથી સેન્ડ કરી દઈશું. આ રીતે બધી કોન્ફિડેન્શિયલ વાતો વિરોધ પક્ષના નેતા સુધી પહોંચી જશે. સવાર સુધીમાં એમને ખબર પડી જશે અને પછી ઘરમાં બહુ જ મોટો હંગામો થશે, તમાશો થશે. ત્યારે ઘરના જ કોઈ વ્યક્તિએ આવું કામ કર્યું છે એ વાતને આપણે સામેથી ઉછાળીશું. એ સમયે આપણે બધાના મોબાઈલ ચેક કરવાનું કહીશું. ત્યારે તારા જીજાજી બધાનો મોબાઈલ ચેક કરશે. આ કામ ગીતાનું જ હોઈ શકે એવું આપણે જ સાબિત કરીશું. ગીતા પણ હાજી હાજી કરીને પોતાની ભૂલ માની લેશે અને પછી ગીતા કોઈને મોઢું દેખાડવાનું લાયક નહીં રહે. એ ફાઇલના પેપર્સના ફોટા એના મોબાઈલમાં છે એ તો એને ખબર જ નહીં હોય. અને જ્યારે ખબર પડશે અને આપણું કામ પતી જશે અને તારા જીજાજી જાતે જ એને ધક્કો મારીને બહાર કાઢી મૂકશે. સમજ્યો? કેવો લાગ્યો મારો આઈડિયા? સુપર ફેન્ટાસ્ટિક માઇન્ડ બ્લોઈંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી બેના. તારા મગજને કાઢીને લંડનના મ્યુઝિયમમાં મૂકવું જોઈએ. આજે રાત્રે ગીતા જ્યારે સૂઈ જાય ત્યારે તું એનો મોબાઈલ ચોરી લેજે. એ બેના આ કામ તો હું ચપટી વગાડતા કરી લે. જોઈ લેજે તું. આવા કામ મેં બહુ કર્યા છે. ગીતા મારી બેના હોમાં હવે તું રડજે. હું છું. ચહેરા પર આટલી ગભરાટ કેમ છે? ઓહ, પીવાની તૈયારી ચાલી રહી છે. બરાબર છે વિજય, જ્યારે આપણે કોઈ ખોટું કામ કરીએ તો ડર લાગી જાય એ સ્વાભાવિક છે. અંદર આવતા પહેલા દરવાજો ખખડાવવાની મેનર્સ પણ નથી તારામાં. આ રીતે છુપાઈને ડ્રિંક્સ લેવા એ ક્યાંના સંસ્કાર છે વિજય? એ મારી જોડે દલીલ કરીને મને ગુસ્સો ના અપાવીશ. અહીં કેમ આવી છે કે આ ઘરમાં મારી સક્સેસ જર્ની શરૂ થઈ ગઈ છે એ જ કહેવા આવી છું. તારી મમ્મીએ પણ આજે મને સ્વીકારી લીધી વિજય. એક ના એક દિવસ તો આ થવાનું જ હતું, પણ એમને મને બહુ તરીકે સ્વીકારી અને મારા પર વિશ્વાસ કરીને મને ફાઇલ મૂકવા કહ્યું. આ તો શું થયું? આ ઘરમાં તને તારી મમ્માનો જ સપોર્ટ હતો. હવે તો એ સપોર્ટ પણ મારી પાસે આવી ગયો. તું એકલો થઈ ગયો વિજય. મને બહુ જ ખરાબ લાગ્યું. જો દાજ્યા પર ડામ દેવાનું બંધ કર, નહીં તો પરિણામ ખરાબ આવશે. આ વાતો તું પહેલાથી બોલ્યા કરે છે, પણ અત્યાર સુધી તું મારું કંઈ જ બગાડી નથી શક્યો. મને ટોર્ચર કરીશ કહ્યું હતું, પણ હવે ટોર્ચર તો તું પોતે જ થઈ રહ્યો છે. એ તને કોણે કીધું? એ કહેવાની ક્યાં જરૂર છે? તારાથી મારો આનંદ જોવાતો નથી, એટલે જ ઘરમાં છુપાઈને તે દારૂ પીવાનું શરૂ કરી દીધું છે. એટલું તો કન્ફર્મ છે તું મારાથી ડરવા લાગ્યો છે. એ બકવાસ બંધ કર. તું મારા પગની ધૂળ છે. હું ધૂળ જ છું, પણ તારી આંખમાં પડી છું, એટલે જ તને નડી રહી છું. તારી મમ્મા સાથે પણ એ જ થઈ રહ્યું હતું ને. એ પીડા સહન ના કરી શક્યા એટલે એડજસ્ટ કરી. હવે તારો વારો છે. આ જન્મમાં તો કોઈ પોસિબિલિટી નથી. તને સ્વીકારીશ નહીં હું. એટલે જ કહી રહી છું, જેટલી જલ્દી થઈ શકે પ્રેસ મીટ બોલાવ અને તારી ભૂલ સ્વીકારી લે. ગેસ્ટ હાઉસમાં કંઈ જ ખોટું નથી થયું. મારી સાથે બદલો લેવા, જિંદગી બરબાદ કરવાનો તારો પ્લાન હતો એ કબૂલ કરી લે. નો, ટોર્ચર તું મને નહીં, હું તને કરીશ. આ ઘરમાંથી તારું જવાનું નક્કી છે. એ થઈને રહેશે. એ તો બહુ સારી વાત છે. જો તારી અંદર આવું અભિમાન હોય તો જ તો હું એને તોડી શકીશ. હું જાઉં છું જી. ગુડ નાઇટ. તમે શું વિચારી રહ્યા છો? મારી દીકરી વિશે વિચારી રહ્યો છું સુશીલા. એક બાપ થઈને એટલું પણ ન કરું તો કેવી રીતે ચાલે? તમારી આ વાત સાંભળીને મને બહુ જ સારું લાગી રહ્યું છે, પણ ગીતા પોતાનું ધ્યાન રાખી શકે છે. આપણે કંઈ કરવાની જરૂર નથી. એ જ તો તું સમજી નથી શકતી. હું એને આટલા દિવસથી ઘર સંસાર શરૂ કર, ઘર સંસાર શરૂ કર એવું કેમ કહી રહ્યો છું બોલતો? ખબર નહીં, મારા મનમાં એક વિચિત્ર જાતની બેચેની રહે છે. એના કારણે મને ચિંતા રહે છે. કેમ? તમને વેવાઈજીએ ઘરે ન બોલાવ્યા એ જ વાત ખટકે છે ને? એ કોઈ મોટી વાત નથી.
એ મોટા લોકો છે, એમના વિચારો અલગ છે. અરે આપણે જાતે જ જતા રહીશું. પણ શું? ગીતા મજબૂરીમાં એમના ઘરની વહુ બની છે. એમના મનમાં ક્યાંક તો એવી ઈચ્છા હશે જ કે એમના દીકરાના લગ્ન કોઈ બહુ મોટા પરિવારમાં થાય. ને એમના સપના પર ગીતાના જવાથી પાણી ફરી ગયું હશે. મને તો નથી લાગતું એવી કોઈ વાત. એવી વાત હોય તો એ જ દિવસે કોઈ બાનું કાઢીને ગીતાને પાછી મોકલી દેત. આમ પણ એ આપણી વાત સાંભળે એવી કોઈ પરિસ્થિતિ એમની સામે જ નથી આવી. તોય ગીતાને સ્વીકારવા પાછળ એમની કોઈ બહુ મોટી મજબૂરી હોય એવું મને સતત લાગ્યા કરે છે સુશીલા. ખરેખર એવું લાગી રહ્યું છે કે જો એમને એ મજબૂરી ભૂલવા માટે કોઈ કારણ ના મળ્યું તો ગીતાને ઘરમાંથી કાઢી પણ શકે છે. નાજી, એવું કંઈ જ નહીં થાય. ચૂપચાપ બેસી રહેવાથી તો કંઈ જ નહીં થાય ને. એ બંને ઘર સંસાર માડે, બંને પતિ પત્ની વચ્ચે કોઈ સંબંધ બંધાશે ને ત્યારે જ આ સમસ્યાનો ઉકેલ આવશે એવું મને લાગે છે. પાગલની જેમ તમે કંઈ પણ વિચાર્યા ન કરો. આપણી ગીતા ત્યાં ખુશ છે અને ખુશ જ રહેશે. ગીતા અને જમાઈજી વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ તણાવ નથી. મારું મન નથી માનતું સુશીલા. એ બંને વચ્ચે દુશ્મની હતી એટલે જ તો જમાઈએ આપણને બેઘર કરી કાઢ્યા હતા. એ બાબતને હું ક્યારેય નહીં ભૂલી શકું. ભૂતાયો બેના તું સ ચમ માર્યું? મેં ગીતાનો મોબાઈલ ચોરવાનું કહ્યું હતું તને અને તું આરામથી સૂઈ રહ્યો છે. બેના હું એક રાઉન્ડ મારીને આવ્યો, એ હજુ સુધી હુતી જ નહીં. બેના એટલે તું પોતે સૂઈ ગયો એમ? બેના તું આયકન બેહી જા. હું આ જયો અને આ આયો. ઓકે? વિજય, હું તને નહીં છોડું. કામ થયું કે નહીં? જીવ કોણ હતું? વન એન્ડ ઓનલી સિતારા. એટલે કોમ થઈ જ જાય એ વાત કન્ફર્મ છે. ગુડ. કમોન કમોન, મને આપ. ડન. વેરી ગુડ. ફાઇલ. ઓહ બેના કમ ઓન ટેક ઇટ. ઓપન. બેના તું અંધારામાં જે તીર ચલાઈ રહી છે આ ગીતાએ આ જન્મમાં સહન નહીં કરી શકે. ઓકે ઓકે ભૈલા. હશ, કામ થઈ ગયું. બસ હવે આને મોકલવાના બાકી છે. આ કુને મેકલે બેના? કલ્લુભાઈ ખત્રીને. આ બ્લેક બ્રધર ડેન્જર મેન કલ્લુભાઈ. બેના એ તો જીજુનો મોટો દુશ્મન છે ને? આ બધી ડિટેલ્સ દુશ્મનના હાથે લાગશે તો કામ થશે ને? અનોયકન ગીતાનો અધ્યાય અત્યારે નહીં, કાલે સવારે તારા જીજાજીને ખબર પડશે ત્યારે. હા પણ ઓમાં એક વાત મને સમજાતી નહીં બેના. તારા પતિની એ ઇજ્જત જશે એ તને ચાલશે ને? ગીતા એમની નજરમાં ખરાબ સાબિત થવી જોઈએ અને આ ઘરમાંથી જતી રહેવી જોઈએ. પછી ભલે ગમે તે થાય. લે, આ મોબાઈલ જ્યાં હતો ત્યાં જ મૂકી દે અને જઈને આરામથી સૂઈ જા. બાય બાય. સાચવીને કર. જા હવે બૈલા. હારું, હું આવતીકાલની રાહ જોઈ. ગુડ નાઇટ. તું આ ચક્રવ્યૂહમાંથી નહીં નીકળી શકે. તું આમાં બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. જસ્ટ વેઇટિંગ ફોર ધ સનરાઈઝ. આ સવાર સવારમાં આટલા મેસેજ કોણ મોકલી રહ્યું છે? વોટ? આ કામ કોણે કર્યું? ભાનુ, ભાનુ, આ કામ કોણે કર્યું? તમે એટલા ગુસ્સામાં કેમ છો? શું થયું? ગુડ મોર્નિંગ સૂર્યપ્રકાશ સાહેબ. હું તમારો જાની દુશ્મન કલ્લુ ખત્રી બોલી રહ્યો છું. ઓળખ્યો મને? અત્યાર સુધીમાં તો તમે હલી ગયા હશો ને. અમારી સાથે પંખો લઈને તમે હાઈકમાન્ડ સાથે મળી ગયા. કોર કમિટીની મીટિંગમાં તમે અમને અવોઇડ કર્યા ને. એનું પરિણામ છે આ. તમારી એ ગુપ્ત મીટિંગમાં શું શું વાતો થઈ એની સંપૂર્ણ માહિતી મારા હાથે લાગી છે. જે જાણકારી ગુપ્ત રાખવાનું કામ તમને સોંપાયું હતું એ ફાઇલની ડિટેલ હવે મારી પાસે છે. મેં તમને મોકલી છે, જોઈ લો. જો તમારા સાથીદારોને આ ખબર પડી તો એમનો વિશ્વાસ ઉઠી જશે તમારા પરથી અને તમારી ખુરશી ગઈ સમજો. કોર કમિટીની મીટિંગનો કોઈ મતલબ નહીં રહે. હવે તમારી લગામ મારા હાથમાં છે. આ કામ કોણે કર્યું? તમે શેની વાત કરી રહ્યા છો? કાલે મેં જે કોર કમિટીની મીટિંગની ફાઇલ આપી હતી એની ડિટેલ્સ મને કોઈએ મેસેજ કરી છે. એ ફાઇલ તો આપણા ઘરે જ હતી ને, તો એની અંદરની ડિટેલ્સ લીક કેવી રીતે થઈ શકે? મેં મારા સેક્રેટરી પર પણ વિશ્વાસ નથી કર્યો.
અને એ ફાઇલ હું ઘરમાં લઈને આવ્યો, પણ આપણા ઘરમાંથી જ. છી, પણ આવું જીજુ જે રીતે થઈ શકે? ફાઇલમાં જેટલી પણ ડિટેલ્સ હતી એ મારા મોબાઈલમાં આવી ગઈ છે. મતલબ હું શું સમજુ? આ ઘરના જ કોઈ માણસે એ ફાઇલમાંથી ડિટેલ્સ કાઢીને કલ્લુભાઈ ખત્રીને મોકલી દીધી. આવી નીચ હરકત કરવા વાળો આ ઘરમાં કોણ હોઈ શકે? અરે આપણા ઘરમાં કોઈ આવું નીચ કામ ન કરી શકે. બધા આપણા જ લોકો છે. એ જ તો હું પૂછી રહ્યો છું. એક વાત જાણી લે, આ કામ ભલે જેણે પણ કર્યું હોય, હું એને છોડીશ નહીં. જો એ પોતે જ માની જાય તો સારું છે, નહીં તો હું. જીજુ આપણે તો એક જ છીએ, અને પોતાના જ મૂઢા પર જૂતું મારવાનું કોમ અમે ચમ કરીએ? મારા હિસાબે તો આ ઘરમાંથી આ કોમ કોઈએ કર્યું જ ના હોઈ શકે. પણ જો આ ઘરમાં કોઈ નવું હોય તો એ વ્યક્તિ ગીતા.